જય જિનેન્દ્ર, જય મહાવીર। આજે ઘણા સમયથી કુંભ મેળો બધા જ લોકો ગંગામાં નાહવા જાય છે। નાહી અને એમ બોલે છે કે અમારા પાપ ધોવા છે। ગંગા મૈયા આપણી માં છે અને માં આગળ કોઈ દિવસ સંતાનો ક્યારેય છૂપું રાખી શકતા નથી, પણ એ માને તમારા પાપની ખબર તો પડવી જોઈએ ને। તમે એમ માનો છો કે ડૂબકી મારવાથી પાપ ધોવાઈ જાય છે? આપણે માને કહીએ કે ભૂલ હું કરું છું, પાપ હું કરું છું, અને તું મને એની સજા નહીં આપતો, તે શક્ય છે? એક જમાનામાં અમને વાર્તામાં સાંભળવા મળ્યું હતું કે યતિઓ જે ગંગા નદીના અંદર સ્નાન કરે, નાક બંધ કરીને ડૂબકી મારે ને, એ પહેલાં પોતાનું પાપ યાદ કરે અને એ પાપને યાદ કરીને એક ડૂબકી મારે। જેટલા પાપ આપણા સમજણમાં આવ્યા છે, જેમ કે આપણે કોઈને સતાવ્યા છે, કોઈના પૈસા લઈ લીધા છે, કોઈ ઉપર ખોટા આક્ષેપો નાખ્યા છે, કોઈને નોકરી ધંધાથી છોડાવ્યા છે, કોઈને ઘરમાં હઠ કરી અને દુઃખી કર્યા છે, આ બધા પાપ જ છે। આપણે કંઈ પાપ મોટા નથી કરવા, કોઈના ખૂન કરીએ એ પાપ છે એવું નથી। શરીરનું ખૂન થાય છે, પણ ટાઈમે ટાઈમે મનના ખૂન બહુ જ કરીએ છીએ આપણે, અને એ ખૂનના પાપોના પ્રાયશ્ચિત આપણે કરવા બહુ જરૂરી છે। અત્યારે મૈયા કરોડો લાખો માણસોના પાપ ધોવા માટે તો તૈયાર જ છે, પણ કોઈ અહીંયા પાપ કરો ને, એ પાપને પહેલાં યાદ તો કરો, અને એ પાપને યાદ કરી અને બોલો કે હે ગંગામાં, મેં આ પાપ કર્યા છે, આ મારા પાપ ધોવા જાય તેવું મને સાચું માર્ગદર્શન આપો। ધોવા માટેનું માર્ગદર્શન માગી શકે છે, માં કંઈ આપણા પાપ નહીં લઈ લે। જો માં આપણા પાપ લઈ લે તો પાણી કરતાં પાપ વધી જશે। આજે દરેક ધર્મમાં માં છે। જૈન લોકો છે એને સંવત્સરી છે, એ પણ એની નદીમાં, ગંગા નદી જે માના પ્રભુના સમયમાં 12 મહિનાના કરેલા પાપોના પ્રાયશ્ચિત બધા જ કરે છે। વૈષ્ણવમાં પણ એક 11 છે, જે 11ની અંદર બધા જ જય શ્રી કૃષ્ણ કરે અને કરેલા પાપોના પ્રાયશ્ચિત માગે છે। જેમ કે મિશનરી છે ને, એમાં પણ ચર્ચની